हाय हेलो नमस्कार मित्रों। तो આપણે આજે આવ્યા છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં, જ્યાં લગભગ 200 થી 250 વર્ષ પહેલા વિસનગર પ્રખર રામ ભક્તિ અને સિદ્ધ સંત થઈ ગયા, જેમને લોકો પહાડી મહારાજ તરીકે ઓળખાતા હતા। તેઓ કદાવર બે અને પહાડ જેવી ભક્તિ ધરાવતા હતા, તેથી તેમનું નામ પહાડી મહારાજ પડ્યું। તો આપણે આવે છે છબીલા હનુમાન। તો આપણે અહીંયા મંદિરની થોડીક ઇતિહાસની વિશે માહિતી લઈશું અને તમને પણ સાથે મળીને આપણે હનુમાનજીના દર્શન કરીશું। તો ચાલો આપણે જઈએ છબીલા હનુમાન અને સાથે મળીને દર્શન કરી અને થોડી મંદિર વિશે પણ માહિતી મેળવીએ। આપણે સાથે મળીને હનુમાનજીના દર્શન કરીશું। તો આ છે છબીલા હનુમાન દાદા। संकट कटे मिटे सब पीरा, जो सुमेरे हनुमत बलवीरा। તો ચાલો આપણે અત્યારે પૂજારી શ્રીને મળીએ અને મંદિર વિશે તમે ટૂંકમાં થોડીક માહિતી આપીએ। આવો ભાઈ। ये पहाड़ी महाराज जी था ना, हाँ हाँ ये योगी पुरुष था। ये आया था अल्मोड़ा डिस्ट्रिक्ट नैनीताल आवे ना, हाँ हाँ ये बाजू थे ये फरता 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 आया। हाँ हाँ तो नीलकंठ महादेव में रहा। हाँ हाँ थोड़ा टाइम पछी वहाँ इन गुरु दीक्षा ली थी किशोरदास महाराज जोड़े। बरोबर। ये उदासीन संप्रदाय था। हाँ हाँ ये उदासीन पंचायती बड़ा अखाड़ा था। ये उदासीन बड़ा अखाड़ा है, पंचायती नहीं पण बड़ा अखाड़ा खरो। हाँ हाँ એટલે પછી એના ગુરુ હતા કિશોરદાસ મહારાજ, हाँ એમના ગુરુ હતા બાબા વિષ્ણુદાસ મહારાજ, એમના ગુરુ હતા બાબા મુરારદાસ મહારાજ। એમને આ જગ્યાની પ્રતિષ્ઠા કરી। बरोबर ત્યારથી હનુમાનજી આગળ પ્રખ્યાત થઈ ગયા છે। बरोबर કાળી ચૌદસે મેળો ભરાય, જન્માષ્ટમીનો મેળો ભરાય, बरोबर ગુરુ પૂનમે ભક્તો દર્શન કરવા આવે, પછી આ શનિવારે આવે હનુમાન જયંતિ યજ્ઞ થાય, बरोबर નવરાત્રિનો યજ્ઞ થાય, અનુષ્ઠાન ચાલે છે નવરાત્રનું। बरोबर એ 9 દિવસ સુધી એકલા ફલાર જ, કશું કરવાનું નહીં, ખાલી પાણી ઉપર જ રહેવાનું। બાકી લોકોને ડોરા ધાગા એ તે બધું કોઈ તકલીફ પડી હોય તો લોકો આવે। बरोबर। અને પહાડી મહારાજ જે મગરી વિશે તમારે શું કહેવું છે એમને? પાડી મહારાજ મગર તો પાડી મહારાજના ગુરુ મહારાજ હતા ને એ ટાઈમના મગર હતા। હા હા પાડી મહારાજ એના પછી આવ્યા। બરોબર। પાડી મહારાજ મગર જે હતો ને, પાડી મહારાજ મગરના જોડે નતા રહેતા। મગર તાળામાં રહેતો હતો, પણ પાડી મહારાજ ને એને એ રીતે બાંધી દીધો હતો કે કોઈને હેરાન કરે એવું હતું જ નહીં। હા એ તાળામાં જ રહે, બહાર આવે તો કોઈને હેરાન ના કરે। બરોબર। અને પહેલા મગર જે માંસાહારી હતો, પછી શાકાહારી જે પહાડી મહારાજને એમના ભક્તિના કારણે શાકાહારી બનાવી દીધી। શાકાહારી પહાડી મહારાજ પણ જે આયુર્વેદ જાણકાર અને જ્યોતિષના જાણકાર જ હતા ને? હા, જ્યોતિષના જાણકાર હતા। એ એના અંદર એની વિદ્યા હતી એના પાસે, બરોબર એનો પ્રભાવ હતો એના પર। બરોબર લોકોની વસ્તુ ખોઈ જાય તો કહી દે ક્યાં પડી છે, મળી જાય। બરોબર એ યોગી પુરુષ હોય એટલે એને યોગથી, યોગ બળથી બધું પ્રાપ્ત થઈ જાય। કામ ના થાય તો બી એનું કાર્ય કરી દે, બરોબર। એટલો એના અંદર માનતા હતી। અને આ બધું કાર્ય સામાન્ય પુરુષ ના કરી શકે, એ યોગી પુરુષ હોય એ જ કરે। યોગી પુરુષ સિદ્ધ પુરુષ કરે। એ યોગી હતા એ, બરોબર એનો યોગ બહુ મોટો હતો। એના ગુરુ બી બહુ માન હતા, કિશોરદાસ મહારાજ, ઉમેદપુરી। બરોબર પછી તમારા પેલા તપસી પિંડરિયાવાળા જે હતા એ, બરોબર પછી તમારે અનબર કાઝી। એટલે એ ટાઈમના લોકો બધા બેસે વાં આગળ, બરોબર। યોગી પુરુષ હતા। ચલો, સરસ માહિતી આપી મને। એટલે એવા મહાન પુરુષો મળવાના હવે તો વિસનગરમાં મુશ્કેલ છે। મુશ્કેલ છે। જો તમારે પણ આ પૌરાણિક મંદિર એવા છબીલા હનુમાનની મુલાકાત કરવી તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં વડનગરી દરવાજા નજીક આવેલું આ મંદિર છે। તો અવશ્ય એક દાડા મુલાકાત કરજો મિત્રો। તમે પણ સાચા બજરંગબલીના ભક્ત હોય તો કોમેન્ટમાં જય બજરંગબલી દાદા અથવા જય હનુમાન દાદા લખી દેજો।